અત્યારે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જે એફિગમહામ કાઉન્ટી શેરીફ ઓફિસે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ સચિન કુમાર રવજીભાઈ પટેલ નામના એક ગુજરાતી યુવકની ધરપકડ કરી છે. 26 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટનામાં સચિન કુમાર જ્યારે પોતાની ગાડી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક અયોગ્ય યુ ટર્ન લીધો હતો, જે પોલીસની નજરમાં આવી ગયો હતો. પોલીસે શંકાના આધારે ગાડી રોકાવી ત્યારે તેમાં દારૂની ખુલ્લી બોટલ મળી આવી હતી કારની અંદરથી. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે સચિન કુમારે આલ્કોહોલ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો તદ્દન ઇનકાર કરી દીધો. જ્યોર્જિયાના કાયદા મુજબ જો કોઈ ડ્રાઈવર ઇમ્પ્લાઇડ કન્સેન્ટ હેઠળ ટેસ્ટનો ઇનકાર કરે છે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ તરત જ 1 વર્ષ માટે રદ કરી શકાય છે. સચિન કુમાર સામે અત્યારે નશામાં ડ્રાઇવિંગ, દારૂની ખુલ્લી બોટલ રાખવી અને ટ્રાફિકના નિયમો તોડવા જેવા અનેક ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે જ્યોર્જિયામાં નશાની હેરાફેરી વિરુદ્ધ એક મોટું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 64થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જે કાઉન્ટી છે જેલની, અને તેમાં અત્યારે ડ્રગ્સ અને ગંભીર ગુનાઓના આરોપોથી ભરેલી છે. આ સચિન કુમારનો એક કિસ્સો ટ્રાફિક સુરક્ષા અને કડક અમલીકરણનો એક ભાગ છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની જાણીતી અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન્સ સ્પિરિટ એરલાઇન્સે 2 મે 2026ના રોજ પોતાની તમામ કામગીરી કાયમ માટે બંધ કરી દીધી છે. 34 વર્ષ સુધી મુસાફરોને સસ્તા ભાડામાં મુસાફરી કરાવનાર આ એરલાઇન્સનું પતન એટલું અચાનક હતું કે લાખો મુસાફરો એરપોર્ટ પર જ રજળી પડ્યા છે. સ્પિરિટ એરલાઇન્સ છેલ્લા ઘણા સમયથી $8 અબજ દેવા હેઠળ દબાયેલી હતી અને તેને બચાવવા માટે ટ્રમ્પ સરકાર દ્વારા $500 મિલિયન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ લેણદારોના વિરોધને કારણે આ સોદો પાર પડી શક્યો નહીં. કંપનીના પતન પાછળનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધને કારણે જે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો અને વિમાનના ઈંધણની કિંમત બમણી થઈ ગઈ, જે સ્પિરિટ એરલાઇન્સ જેવી ઓછી આવક ધરાવતી કંપની માટે જીવલેણ સાબિત થઈ. શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એરલાઇન્સે તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી અને તેની વેબસાઇટ પણ બંધ કરી દીધી છે. આ નિર્ણયથી અંદાજે 17,000 કર્મચારીઓ, જેમાં પાયલોટ અને કેબિન ક્રૂનો સમાવેશ થાય છે, તેઓ એકાએક બેરોજગાર થઈ ગયા છે. આ એરલાઇન્સ બંધ થવાને કારણે અમેરિકામાં હવાઈ ભાડામાં 20થી 70% સુધીનો વધારો થવાની આશંકા છે, જેમના કારણે સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. સ્પિરિટ એરલાઇન્સના છેલ્લા વિમાને ડેટ્રોઇટથી ડલાસ સુધીની મુસાફરી પૂર્ણ કરી તેની સાથે જ એક સસ્તા ઉડ્ડયન યુગનો અંત આવ્યો છે તેવું કહી શકાય. એરપોર્ટ પર અટવાયેલા હજારો મુસાફરોને મદદ કરવા માટે યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સ જેવી કંપનીઓ આગળ આવી છે અને તેમણે ખાસ ડિસ્કાઉન્ટ ભાડાની જાહેરાત પણ કરી છે. આ બંને ઘટનાઓ સચિન કુમારની ધરપકડ અને સ્પિરિટ એરલાઇન્સનું પતન એ વાતનો પુરાવો છે કે ભલે તે વ્યક્તિગત સ્તરે હોય કે કોર્પોરેટ સ્તરે કાયદાકીય અને આર્થિક ગણતરીઓ જો જરા પણ ચૂકી જવાય તો તેનું પરિણામ એકદમ ભયાનક આવી શકે છે. સચિન કુમાર પટેલને હવે કોર્ટના પોતાના જે કૃત્ય માટે લડત આપવી પડશે, તો બીજી તરફ હજારો કર્મચારીઓ અને લાખો મુસાફરો સ્પિરિટ એરલાઇન્સના પતનના આંચકામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનું આર્થિક અને કાયદાકીય સંકટ ભાગ્યે જ જોવા મળ્યું છે, જ્યાં એક તરફ સામાન્ય નાગરિક કાયદાના સકંજામાં છે અને બીજી તરફ એક વિશાળ કોર્પોરેટ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે.
હવે આવનારા દિવસોમાં કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે અને એરલાઇન્સનું જે પણ મુસાફરોને તેમનું રિફંડ ક્યારે મળે છે તેના પર સૌની નજર રહેશે.